ઓખા હરણ કડવું 31 પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ પાર્વતી કહે માગ્યા વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચને બોલી હરખ શું તેની વાર માતા મુજને આપીએ મારો મનગમતો ભરથાર 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદેશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રેસ નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું ત્રુજને શ્રાપ જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રીજે કહ્યું ને તે રસે તારે 3000 ભરથાર શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમાર પુરુષ ને નારી ધરણી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણ ન શૂન્યો જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન ત્યારે સપનામાં આવી પરણશે પ્રાણ તણો જીવન તું જાગ્યા કેળે ઓળખશે તું ને કહું છું સત્ય વિવેક 3 વાર તું પરણશે પણ વર તો એકનો એક વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળીએ સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભવન આજે સપના તરમાં આવશે મુજને પ્રાણતણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્ય કશ્યપ તન હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યો કોઈ ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય ના આવ્યો ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મન ધીર વીણા લીધી હાથ માને ગીત મધુરું ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક તે તણો પડછાયો તે ઓખા નજર દેખ એ પેલો આવ્યો છો તમે ઉપર જાવ વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બોકાર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર વચન આપું મીઠ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈને મિચોણા લોચન સપનાય તરમાં આવી પરણ્ય પ્રદ્યુમ્નનો તન ઓખા હરણ કડવું 32 સપના તરમાં ડીઠી સોરઠિયાની જાન રે સપના તરમાં વડ સસરો ભગવાન રે સપના તરમાં તે ખડકે મીંઢોળ ચૂડી રે સપના તરમાં ઓખા દેશે અતિ રૂડી રે સપના તરમાં વરત્યા છે મંગળ ચાર રે સપના તરમાં આરોગ્યા કંસાર રે સપના તરમાં કરે છે પિયુજી સુવાત રે ઓખા હસી હસી તાળી લે હાથ રે ચિત્ર લેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે કેમ કરીને થાય અળગું રે જાગ જાગ ઓખા જાગ રે
ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સીધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વીખ જ દીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મોખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર સે મેલી ગયો મુનિ પરણી. મહારા પિયુને જે મતી આવી, મહારા નાથ ગયા રે રીસાવી. મહારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. ઓખા હરણ કડવું 33. સૈયર શત્રુ સે થઈને લાગી, મને સપનામાંથી જગાડી રેહો. ઉમિયાનો વર આજે સફળ થયો છે, જપતા દહાડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી, વચ્ચેથી તરત મેલ્યું વાઢી રેહો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો, છેતરી જાય છે દહાડી દહાડી રેહો. સહિયર રે ભૂંડી સહિયર, શત્રુ સે થઈને લાગી, મને સપનામાંથી જગાડી રેહો. ઓખા હરણ કડવું 34. ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયો સંજોગ. શ્રાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સપનામાં મહારા પિયુજી શું, એમ કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંઠ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસે. તમને પૂછું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કર જોડ. એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે, ઓ પંખીડા, તારી બે પાખો માગીશ. હું સજ્જનને મળી તારી પાખો પાછી દઈશ. પાખો પ્યારે પંથ વેગળો, તારા પીયું કોણ જ દેશ. કોણ રંગે તારા પીયું હશે, પહેરન કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેને પક્ષ કરે જ દુરાય. મધ્ય નિશા સમે રે, માળિયામાં રોતી રાજકુમાર. કયા ગયો રે, બાઈ મારા સપનાનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ, મારું અમૃત આવ્યું જ હાથ રે. પિયું પરદેશ યારે, ભૂંડા મને લીધી છે 9 7. આજ વરણ થઈ રે, બાઈ મારા સપના કેરી રાત. લાવ સખી વિષ પીયું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યો વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખા બાએ પડ્યું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખા બાએ રોપ્યું વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ, કોણ જન્મના પાપ. આજે વેરણ થઈ છે રે બાઈ, મારા સપના કેરી રાત. જોબન મેં તો જાળ્યું રે, જાણ્યું મારા પ્રભુની ભેટ કરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. ઓખા હરણ કડવું 35. ઓખા રૂવે ચિત્ર લેખા વિનવે, ખેલી સહ્યર નવ રોય. સપને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખ્ખું કોઈ નવ ખાય. મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાતરી, એણે આડા લખ્યા આંખ. એકવાર આવે મારા હાથમાં તો કસીને વાઢું નાક. કરમ લખાવે તે લખે, ભરીને મોકલ્યા આંખ. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શો વાક. વિધાત્રી આપે તેને લક્ષ દીએ, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. લાજ લઈ લખતી હોય તો આપત સૌથી પહેલો. મારા પિયું વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. ઓખા હરણ કડવું 36.
સપનું સાચું ન હોય સૈયર, મારી સપનું સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સપના ધર્મો જાર રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સપનું. નિર્ધણીઓ તે ધન પામ્યો, સપના ધર્મા સાર. તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે અપાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવ પાસ સપનું. મૂરખ હતો તે સપના ધર્મા, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે શાસન સપનું. એક વાણ્યો તે સપના ધર્મા, વેગ પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સપનું સાચું ન હોય સૈયર, મારું સપનું સાચું ન હોય. ઓખા હરણ કડું 37. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભરીને પટ મેલીને, લેખણ લાવીને ઘરમાં સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુર લોક લખ્યા ને ભૂર લોક લખ્યા, જમ લોક અને તપ લોક લખ્યા. સત્ય લોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણ લોક લખ્યા ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાય બાય આ તો નથી ગમતું રે, એને રણ વગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, લેખન લાવીને ઘરમાં સાહીને, રંગ ભળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખાય રે. અડત લખ્યું વિરત લખ્યું તેની વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે. નાગ લોક લખ્યા તેની વાર રે, વાસુકી નાગ લખ્યા ને ત્રિસ્વક નાગ લખ્યા. પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેની વાર રે. મારી ઓખાબાઈ સલુણી ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પણ રે, હું શું સપના ધર્મા પરણી આવા સર્પ રે. આ તો કાળો લીલો પીળો સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, હવે મૃત્યુ લોક લખાય રે. લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને, બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સપના તરમાં પરણી આવા ઝાડ રે. ગંગોદક ભરી કચુકી રાય હરી ચરણે ધરત, સોરઠ સુગડ માનવી રાજનીતિ નીતિ કરે વ્યવહાર. એ નગર રહે માનવી તેને ઊભા ઊભા જુહારે રે. આજે રે સપનામાં દીઠી ગોમતીના તીરે રે, આજે સપનામાં દીઠા હળધરજીના વીર રે. આજે સપનામાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. ઓખા હરણ 39. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખન લાવીને ઘરમાં સાહીને. હવે સોરઠ દેશ લખ્યા રે, ત્યારે નગર લખ્યું દ્વારકાએ રે. લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા
સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાન મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુકટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા શ્રીનાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે જોડી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાર રે, એની કુળમાં મારો કંથ રે, એને ધાવણ નાછે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે, અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા, શ્રાણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે, ઓખાહરણ કડવું 40. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાએ જૂઠી લીધું તે, કર્મા લઈને કામની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મેલી ઝાલ્યા પ્રાણ તણા જીવન, અણી વાર હું નહીં જાવા દો, મેં ઝાલ્યો છેડો, મારા પિયુજી પરવારો તો મુજને જલ્દી તેડો, ચિત્રલેખા એની પેર બોલી, સજોડે છે જોડ, તે તો પહોંચાડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે, ઓખાહરણ કડવું 41. આપો આણી એ વર મુને, આપો હો આણી, નહીતર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી, મેં તો સપને દીઠો જે છોગાળો રે, તેને પાપણનો છે ચાળો રે, મારું મનડું હયું લટકાળે, તે વર મુને આપો હો આણી, જેનો દીર્ઘ બાહુ આ જાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગ શોભે એ ભીને વાન, તે વર મુન, જેના લક્ષણ 20 ને 12 મુને પરણી ગયો છે કાલ રે, તેને વર્ષ થયા 10-12, તે વર મુન, વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુન, રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતા ગયા નહીં નામ રે, ત્યારે ક્યાંથી શેરે મારું કામ, તે વર મુન, ચિત્રલેખા બોલી વાન રે, સહ્યર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મુન, કોટ કાંગારે ચામુંડાય રે, 56 કરોડ તે ચોકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હે લાય માઈ, તે વર મુન, ઓખાહરણ કડવું 42. ઓખા કહે છે, સુન સહેલી, લાવ્યા કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાંતા, ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કહેવાય, દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારા વતી, ત્યાં જઈ ન શકે રાય ચક્ર, રક્ષક કરે સુદર્શન ચક્ર, જોવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી, સહ્યર ને સહ્યર વહાલી છે, મેં જમણા હાથે ઝાલી, આપણ બેઉ જણ સંગાથી
તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણી કીધી. ઓખા હરણ કડવું 43. ચિત્રલેખા કહે, ઓખાબાઈ મારે દ્વારકામાં જાવ. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાઉં, હરવા શ્રી જગદીશ. સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ. બાઈ તુજને તાન તો 9 પડે રે, જેમ તેમ વહેલી થાને. લાવ્યા મારા કંઠને, તું ખોટી થાય છે સાને. જોતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો. કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર. તું જ સપનામાં પરણી ગયો, મારી માંડી જાય વીર. ત્યાં ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ સી બોલી વાત. તું જ સપનામાં પરણી ગયો, મારી માડી જોયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા કાય. કહે રે મુજને કેમ સંભાળ્યા ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહળવળ થયું રે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓ રે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદું મારો શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગ જશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ, બેસાડીશ ને વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે. શિવને સામળ્યો વટશે, જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજને સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાંય મળીશું, તું સાચી કહીને વાત. કોઈ દહાડે મુજને સાંભળે દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય. તમારા દર્શન નો તો ક્યાંથી પામું લાભ. તું કહે તો મારા પીઉને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાભાઈ, આવડી ઉતાવળી શું થાય. એ મોટાનો કુંવર કહેવાય, કાંઈક હશે હથિયાર. ઓછી કે જય જોવા લાગી તો મોટી એક ગદાય. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગના માય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય. હિંડોળો લઈ જોતા દીઠો નારદે ત્યાંય. હિંડળો લઈ પરવારીને સમયા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં. તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે, ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા. આવડી વારે મૂર્ખ કેમ બેઠ મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે, ચક્કરને ઉઠ જોને તારું ગામ. કાલે પછી ચોરી થશે, તું ન લઈશ મારું નામ.
આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખા બાઈ તો વાટ જુએ છે મંદિર માળે માય, વાહ વાયને બારી હાલે ખડખડ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર. ઓખા હરણ કડવું 44. ઊંઘ્યા પીઉને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ, ભરથાર પહેલી ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈ અવતરે ઊંધે મસ્તક ટંગાય, ભરથાર પહેલી ભામિની સુવે સજ્યા માય, આંધળી ચાકરાન અવતરે પડે માર્ગ માય, ભરથારનું કહ્યું જે ન માને આપમતી જે નારી, તે તો નારી અવતરે કોઈ બિલાડી મંજારી, ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નીચકંઠ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આ પીયું પોઢ્યો હોય પારણી, કરડવા આવ્યો સાપ. ઓખા હરણ કડવું 45. સ્ત્રી ચરિત્ર એને રડા કોઈ તેના ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયા પોતાના ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું, તું કહે તો મારા પીઉને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહેવાય, કાંઈક હશે હોશિયાર. ઓખા હરણ કડવું 46. મહાબળિયો તે જોગીયો, તેના બળના આવે પાર રે, હરોડ હાક મારી કીધો છે હોકારો રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપુનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, ઓહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સુધી કીર્તન રે, ભજન નારદ કેરા કચરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શક્તિની છો કોણ છો બોલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમાય રે. ઓખા હરણ કડવું 47. અનિરુદ્ધ તે જાગીને પખે ભુવનથી દોરડા દેખે, કોણ કારણ એમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિર નામે તમને લાવી છે હું જાણી, ઓખાને કરો પટરાણી વર વરવાને અર્થે હો, તમને લાવ્યા હો તમે નારી ધન્ય દિશો જો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. ઓખા હરણ કડવું 48. બાણાસુરની નગરમાં ગડગડિયાની શાન રે, એને રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, પેખે રે અસુરના માળિયા રે, આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, હોય અમારી વાડી રે અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પક કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુડ ઘણેડા ગાજે રે, ન હોય શંખ શબ્દો સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભામિનીએ મુજને ભોળ્યો રે, આ તો ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગાર સાગર છે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગાડીમાં કેમ બોળીએ રે, મારો વડવો ઝૂક જીવન પ્રદ્યુમનના તન રે, તે માટે નહીં પરનું દૈત્ય દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તેણી રે,
સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે. તમે સમજો છો મન મારે તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન 9 વર્યા રે 9 પૂછ્યા કુળને પડ્યા રે. જાત બાત કોઈની પૂછી નહીં રે તારા બાપને જે ભોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલવું એવું છે નહીં રે એને વાયો વૃંદાવનમાં વંશ જેને માર્યા મામા કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે ધાવતા મારી માસી રે કરી રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતો નથી રે તારો વડવો માખણનો ચોર ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાસ પીતો તે ઉછળ્યો રે શસ્ત્રાજીને ગાજે રે. મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેસ રે વરવો દિશે વેસ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે તારો વડવો જગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમ્યા સતી રે હિમાચલને ભાણેજી રે ગણપતિ તેનો વીર રે. ઉમિયાના અર્ધંગથી ઓખા ઉપજી રે તારો વડવો જગજીવન એનો વડવો બળીરાજન. એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે બળ્યો જજ્ઞનો અધિકાર તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે આટલી વડાઈ શાને કરો છો એના બાપની ભૂમિમાં રહો છો રે. કરમહીનના કપાળમાં કોઈ જોડે નહીં રે કહેતો વાત વધારે કહે નહીતર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. ઓખાહરણ કડવું 49. અનિરુદ્ધ વળતો ગોપિયા ક્યાં ગઈ મારી ગદાઈ 2 જણાને મારી કરું કડકાઈ. તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભેલુરું કામ રે. તમે 2 જણને મારી ઉડી જાઓ દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડ. મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. ઓખા હરણ કડું 50. મારા સોરઠિયા સુજાન મળ્યા મને મેળસોમાં મારા જીવન પ્રાણ મળ્યા મને મેળસોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેળસોમાં. સાસુડીના જાય મળ્યા મને મેળસોમાં. સપને સિદ્ધ ચાલ્યો તો હાથ મળ્યા મને મેળસોમાં. તમને દાદાજીની આન મળ્યા મને મેળસોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેળસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી એ અબળાએ નાખ્યા બોલ આમસો લડી. મારા વડવાની વાત કાઢી છે વઢી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસ લડી. કૌભાંડની તે તનયાઈ પગને ખાસ લડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર મારું વેડ વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે 2 થાવ છો એક પરણાવું નહીં. પરણાવાની પેર સગડી મેં લહી. મને મળ્યા નારદ મુનિય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વારસાની પરણવા માળ્યા માય રાજકુંવારી નાની. ઓખા હરણ કડવું 51. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે. માળિયામાં દેવતા સાક્ષી દીધા રે. માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ પહેલે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરને મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે સોળ શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે નવસર હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગો કંસાર રે, માળિયામાં 4 ભાગ્યવતી તેડાવો રે, ઓખાભાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનુરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં સોનૈયા મેર તૂઠ્યા રે, ઓખા હરણ કડું 52 બોલ્યા સુખદેવજી પ્રેમ વચન, સાંભળો પરીક્ષિત રાજન, મણી બેથી સૌ સૈયર નારી, બોલી વચન કૌભાંડ કુમાર, સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામ, બાઈ તું કરજે પીઓના જતન, રાખ હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો, અન્ન બેનનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમે નર નારી કીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સથી ઓખા વળતી પાકે, બાઈ કેમ જેવું તુજ પાખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું, દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી, હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુન વાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણનું ગાત્ર, તું જ અર્થ લીધા અવતાર, મળ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આખલડી ભરી કંથે, આસના વાસના કરી, સ્વામી આસ બાંધી નારી, પછી ચિત્રલેખા ને વિસારી, જે દહાડે તુજને સપન, તે દહાડે મુજને સપન, જાણે પરણ્યો છું આ ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી, બંને સખી વિજોગની પીડા, નર નારી કહે છે કીડા, બેની ચડતી જો બન કાયા, પ્રીત બંધનને બાંધી માહ્યા, નેહે જણાવે ઓખા નારી, રમે અનુરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે, પહોંચ્યા ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષ કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલ વાણી, મહાન તપસ્વીના મન ડોલે, ત્યાં તો બપોયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન રચે રંગે, આખો અંજન આ બ્રહ્મને સાર, તબોડા કેરા આહાર, તપે લીલવટ ચાંદલો તેવો, ચંદ્રમાં શરત પૂનમના જેવો, શીશ ફૂલ શેથે સિંદૂર, તેનો મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહે મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી, મોહ્યા મોહ્યા ભ્રુકુટીને જોડે, મોહ્યા મોયા મુખને મોડે, મોહ્યા મોહ્યા ટીરડી વટ, મોહ્યા મોહ્યા કેસના લટ, મોહ્યા મોહ્યા ઘૂઘરીને ઘમકે, મોહ્યા ઝાંઝરને ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેને વિસાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને રીસાયા માને બાપ, પ્યામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણે સાગર, તેને વિસર્યા રત્નગાર,
અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ખેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાણી. રાત દિન નિર્ગમે છે રમી, ચારે ઝાંખે ઝરે છે અમે. સુધ બુધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગહી વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. ઓખા હરણ કડવું 53. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. ઓખા હરણ કડવું 53. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત. માણ કઠારી પૂનમ રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોરે નરનાર. હાસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેની દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ રે. રાતી રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉર કાઢતી રે, સખે થયા છે નખપાત. અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મૈત્રી કૌભાંડને રે, જઈને કયા સમાચાર. પ્રધાન પ્રવશ્યો રે, જ્યાં અસુર કેરા નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈક આપણે લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તાણી રે, તે તો થઈ છે નારી રૂપ. સુની વાર્તા રે, આસનથી ઢળ્યો ભૂત. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યા ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વાર જાણે જે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમે પુત્રી કેરી પે, તેને કોઈ જાણ નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવડિયો રે, સાથે ડાયા ડાયા જન. ઓખાને માળીએ રે, હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી ધોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થર થર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાડ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેસુના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વરણ. કેસ ગૂંથ્યા વિના રે, કચુકી પહેરી અવળે વરણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચન બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બા. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણા ભૂતાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગળસ્થર કરી ધળી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સનગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેણે હું અકાળી રે, દુખણી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આડ પંપાડ. હેઠે ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. એવું જાણીને ઉતરો રાય કોપ્યા છે અપાર રે. ઓખા હરણ કડવું 54.
કન્યાએ ક્રોધ જણાવ્યો. હાક્યો પ્રધાન લપટ બોલતો લાજે નહીં, ઘડ પડે કઈ સાને કન્યાએ. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ધ વચન. એ વાત સારું કરવી જોશે, જીભલડી છેદન કન્યાએ. હું તો ડાહ્યો દાનવ, તેને જાણતી ભારે ખમ કૌભાંડ. એવું આડ કોને ના ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ. કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજે ને કરું દેહનો પાત કન્યાએ. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા, ન જાણું સ્ત્રી ચરિત્ર કન્યા. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ કન્યાએ. એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેવડાવ્યું, જુઓ ચઢીને આવાસ કન્યા. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વળગ્યો નિશાન. માળીએ બંને ઉતારો બાણાસુરની આન કન્યા. દાસને આપી આજ્ઞા જ સ્તંભ કરો ને છેદન. ઓખાએ આસુડા ઢાળ્યા, ચપાસે સ્વામી કન્યાએ. હોકારો અસુર સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજીયો કંપી નગરી બુધ કન્યાએ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ યોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી કન્યાએ. ઓખાએ નાથને બાથેમાં ખાલ્યો, શું જાણો છો વહી. મરડી જુઓ યુદ્ધને, હવાડા જાવ કહી કન્યાએ. આસો ઉધમ વઢવા થણો, નથી બાપુનું ધામ. દાનવે માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ કન્યાએ. નાથ કહે સુંદર સુંદરી વાત સગળ થઈ. હવે ચોરી સાની, આપણે બેસીએ બારીએ જઈને કન્યાએ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરી કીધી રે. સજે ભજે કામ કુંવારે, ઓખા ઉછંગે લીધી રે. ઓખા હરણ કડવું 55. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી. ઓખા બેસાડી અનિરુદ્ધજી ખોળેજી. કંઠમાં બાવલડી ખાલી બાળાજી. દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પકટી સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ સોંપે, જેમ હરી ઉછંગે કમાળ. લઘુ સ્વરૂપને લક્ષ્મણવંતો, આવી સૂતો સંગ બેઠો. જ્યાં સ્પર્શે નહીં પંખી તણા, તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને સાજે બેઠા નીલજ નર ને નારી. હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્યાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વરણી આંખ લડીને ભ્રકુટી રહી ખમ ખમી. રામવાળી વાકી વળી વઢિયા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ. ઓહો વ્યભિચારી ઉતારો હેઠો. એમ કહે કૌભાંડ અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપ માથે કેમ થઈ બેઠા સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ. તે રાજકુંવારી સંગે તું ચઢીને બેઠો માં. સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત કુળ ને ગામ. યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વર્તી બોલ્યા સાંભળ સુભટ માત્ર. ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલિયા બોલ વિચારી, ઉતરશે અભિમાન. જ માત્રા કોનો બાળ કોને, કોણે દીધું કન્યાદાન. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યા, જો પડ્યો વરાસે ચૂક. સીતો હાકે ઉઠે, ફણા દિશે છે જબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કામને જ્યારે કટક દીધું, ઓખા થઈને રાસ. અરે દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આસ. વાલા કેમ વઠશો રે મારા પાતળિયા ભરધાર વાલા. અરે પીવું તમે એકલા, ઘરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારો પ્રાણ વાલા. ઓછી પીડી ઘે જબોડી, મોહે આંબા રસ ગોળી. તમે જમતા હું વિસરતી, ભરી કનક કટોરી વાલા.
આડોટે પાલોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં નયન વર્ષે આંસુની ધાર વાલા. વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસન વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર વાલા. મારા માતા પિતાને જાણ થયું ને કટકા મોકલી પ્રોઢ. પાપી બાપે કાંઈ નવ જાણ્યું બાણાસુર મહામૂંઢ વાલા. ઓખા હરણ કડવું 57. ખેલી નારી કાલા વાલા જે કરે તે ફોક. એમ એવું યુદ્ધ કરીએ તે જાણે નગર લોક. તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા ને મારે માને છે 4. તું જાણે પીવું એકલાને કર નહીં ધનુષને બાણ. એક કદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું એમ કહીને જોયું શૈયામાં ગદા તો ન દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુરાઈ થઈ ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજા. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કોંભાડ કેરી તન. મહારાજ યુધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધા સૌભાગ્યવતી ઓખાભાઈ. ભાલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો તું પ્રદ્યુમ્નનો વીરા ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ. અલિયા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી તેમ બળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢુ હથિયાર નથી કઈ એક. યોધા જાજા સોર કરે છે ત્યાં શોક કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આધ્યા જગતની માતા. તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કહાડી આપી બહાર. સ્વામીના કર્મા આપી તેના 1000 મણ ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય. 4 લાખ યોધા તરવરિયા તે સામે યુધે જો. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે જાજા બાણ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડક દઈને ભોગળ મારી અનિરુદ્ધ જેની વાર. તે ઝપકારા કરતી આવી તેને કર્યો સંહાર. અનિરુદ્ધ કેરો માર ગણો તે યોધા એ ખમાય. મારે કટક સર્વે કટકા કીધું આપ નાઠા જાય. રહો શા માટે નાસો કા થાવો છો રાખ. હું તમારા કાજે આવ્યો છું મારો ન કાઢો વાક. અંગે જે કોઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. યોધા સૌ નાશ થયા રે હું ચોરી નાઠો સાર. તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભૂગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવે આ તો શું કહેવાય. બીજા રાય છે લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારા માર. 6 લાખ આવી ઉભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એક ને બે જોજન ઊંચા જે કહેવાય. કોને માથે સિંગડા લોચન ઉધર સમાય. ખડક ખાડા તંબુર ફરસી ગોળા હાથે નાળ. તોપ કવચ રણ ભાલા બરછી મુગદળ ને ભીંડી માળ. કુંભ સ્થળ ફાટી ગયું ને પડ્યા પૃથ્વી માય. અનિરુદ્ધ પછી વિચાર્યું ગદા પડી છે ધૈર્ય. યોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ. કાળ ચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈકના માથા ભાંગી હાથની લપડાકે. કોઈને મારી ભૂકો દીધો ભોગાડને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડી બુમરાણ બહુ થાય. 6 લાખ ચકચોર કરીએ ગળ્યો માળીએ માય. નાથા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય.
નાસ રાજા ભોગાડ આવી પ્રાણ તારો જાય, ન હોય કોઈ નાનો કુંવર દિશે કોઈ બળિયો, ઘણી વાર જો યુદ્ધ કરે છે કોઈના ન જાય કોળિયો, કૌભાંડ તે તોડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, ઓખા હરણ કડવું 58 મતવાલો મહાલે માળમાં જઈ યોદ્ધાએ સભામાં સંભળાવી, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળામાં, જુગ જીત્યું પણ કોઈ ન દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળ, કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો, ભારે ભૂતાળમાં મતવાલા, સૌ સૈન્ય સામર્થ્યું ભાગ્યું બહુ બળ દીધું રે બાળ મારે, 10 લાખ દાટ વાળ્ય હજી છે વઢવાની ચાલમાં મતવાલા, કહો પ્રધાન હવે સી વેલ થશે બાળ પડ્યો જંજાળ મારે, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતે કાળ મારે મતવાલા, વિખ્યારે વળગ્યા તે નહીં થાય અડગો જેમ માખી મધજાળ મારે, બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં મતવાલા, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળા મારે મતવાલા. ઓખા હરણ કડવું 59 કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગત વાત, એક ભોગાડે 10 લાખ માર્યા કીધા મહા ઉત્પાત, પૂર્વે મેં જેને પીછાવ્યો અહંકારે થયો તું અંત, અહંકારે લંકા ગઈ રણે રેસાયો 10 કંદ, અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ, 26 નારી પર ભોગવે ક્ષય રોગ, એવા અહંકાર હું અનેક કરું સાંભળને ભૂતાળ, વાક કોઈનો કહાડીએ નહીં પણ કૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપ કર્યો જેણે દસ્યો 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાપ્યો પાતાળ, અહંકાર કોઈનો સાજ્યો નહીં ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મન માય પેલી ધજા ભાંગી પડી વરસ્યો અનિરુદ્ધનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સંભાળો ને નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બાળ્યું તારું નામ, રાય પહેલો મેં તુને પ્રીછાવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતા ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છે, વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થૂળ અંગે દેખી રાજાનો પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, સસક ઉપર સિંહ અખંડે છે તમે પૃથ્વી કેરું સત્યખંડ, કહો તો એને બાંધી લાવવું એમાં તે કેટલું કામ, સોનિતપુરના સુભટ કેરા આનંદ તાળું સામ, રતિયાળો થયો વચન સાંભળી આપ્યો સૌ શણગાર, તું મારો વડ બંધાવ આ તારા સર્વ ભંડાર, જાઓ વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વેલી મોકલજો પેલો શત્રુને ફેડી થામ, વચન શીશ ચઢાવી ઉઠ્યો તેણે કીધા સૌ શણગાર, સૈન્યા સઘળી સજ કરી તેની શોભાનો નહીં પાર, મહા મોટો ગજ ગિરિવર સરખો મદન ગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેને જ્યોતિ રવિ ઢકાય, સૂર્યવંશી ને સોમવંશી પાખે રિયા કે કાન, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાન, અનેક અશ્વ દોડિયા આગળ ગળતા ન આવે પાર, અનેક પાખી રથ ઉઠને તેને સુભટ થયા અસવાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર, નગારાને ઘોષ વાગે શરણાયુના સુર, સૈન્યા સઘળી પરવરી જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ ભાતા કરતા મારા માર, માળીએ આગળ ઊભા એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સીધે સઘળું કાજ, વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીએ જ્વાળા લાગી શીશ, યુદ્ધ વિશે સન્મુખ ન રહ્યો તો લાજે મારો વંશ, બાણાસુરને એની પેરે મારું જેમ કૃષ્ણ માર્યો કંસ, એવા મોહે યોધા આવ્યા દેવા આગળ ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ,
ફાળ દઉં અંતે લઉં હોકારો તવ કીધો રે. ઓખારણ કડવું 60. ઓખા કહે કંથે ને અમે ન કીજે રે, બળિયા શું વઢતા બીજે. એ ઘણાને તમે એક, તાતે મોકલ્યા યોદ્ધા અનેક. મારું મસ્તક પહેલો છે તો સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહ, નેત્ર યુદ્ધે કરતા કેમ જોઉં. મોવા દૈત્ય કેરો હોકાર, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળિયું લીધું વીતી. ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની જાય સાણ. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કોઈ પેરે એને જીતો. કંઠ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે ગોળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલતો અળસિયા તોલ. ધન ગાજે કેસરી તે ફાળ, ના ઉછળે તો જણાવો શિયાળ. ક્ષત્રિ સોઢે દેખીને દળ, ન સોઢે તો વ્યંઢળ. હાકે વાઘ ન માંડે કાન, તો જણાવો નીચે શ્વાન. ઘરમાં યોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિના ન રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યો ને ભોગાડ દીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો, છજેથી કંપીને પેટે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનુરુદ્ધને લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમ બગલું પશુ. જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તેવું મૃત્યુ થકી ઉગરે. તેના એવા વાક્ય સાંભળી અનિરુદ્ધ થાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાડા ને મુદગલ, તેમે વિષ્ણુ નાખે ભોગલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી વારે બહુ છૂટ્યા. આયુધ ધારી રહી છે વરસી, છૂટે પરી તો આ યુદ્ધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે બેડી મારને ગોળા. ગાજે દૂર દૂર ભીના ગગડાટ, થયા ખાંડા તણા ખખડાટ. હાકે હસ્તે ને વાકે ચુચાટ, રથ ચક્ર વાજે ગગડાટ. હોય હઈના ઘણા હણહણાટ, દેખી ધોલા નાથના ઘાટ. થયા ઓખા ન ઉચાટ, દેખે ધોલા નાથનો ઘાટ. દાનવનો વાડિયો ડાટ, અનિરુદ્ધે મૂકી વાટ. કોઈ ચીક્યા જાલી કેસે, કોઈ ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભોગલ ને ભડાકે, કોઈને મમ ભાગ્યા લપડાકે. કોને પાલા વાગ્યા પચોપચ, કોને નાક વઢ્યા ટચે. કોઈ અતકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલાસ. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન જ આણ્યું. થઈ પરસૈવા અનિરુદ્ધને ટીલે, પોતાને વસ્ત્ર